ડભોઈ તાલુકાના પણસોલી અને સિમરિયા વચ્ચે આવેલી કંપનીમાં લાખો રૂપિયાની કૂપનોની ચોરી થઈ છે। ડભોઈમાં એશિયન પેન્ટ કંપનીમાં ત્રાટકેલા તસ્કરો 2,18,477 નંગ કૂપનનો હાથફેરો કરી ગયા। કંપનીએ સમય સૂચકતા વાપરીને તસ્કરો ચૂનો ચોપડે તે પહેલા જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ડભોઈ તાલુકાના પણસોલી ગામની સીમમાં આવેલી મિરાજ ડ્રાય મિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા, પરંતુ કંઈ જ હાથ ન લાગતા ચોર 2,18,477 નંગ કૂપનની ચોરીને પલાયન થઈ ગયા હતા। પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૂળ હરિયાણાના 48 વર્ષના પુષ્પદીપ કુલશ્રેષ્ઠ પ્રભુદાસ પાર્ક સરિતા ફાટક પાસે ડભોઈ પણસોલી ગામની મિરાજ ડ્રાય મિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર પદે ફરજ બજાવે છે। 12મી તારીખે રાત્રે તેમની કંપનીમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી। મુંબઈમાં આવેલી એશિયન પેન્ટ કંપની તરફથી 2 કેર વોલ પુટીની 40 કિલોની થેલી પર 75 રૂપિયા અને એશિયન પેન્ટને વોટરપ્રૂફ પુટીની 40 કિલોની થેલી પર 100 રૂપિયાની ટોકન આપવામાં આવતી હતી। રાત્રે 9 વાગે તસ્કરોએ સ્ટોર રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો, પરંતુ સ્ટોર રૂમમાં કોઈ કિંમતી માલમત્તા મળી નહીં। નિશાચરોને કંઈ જ હાથ નહીં લાગતા 2,18,477 નંગ ટોકન ચોરી ગયા હતા, જેની કિંમત પોલીસ ચોપડે કંઈ જ નથી। પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો છે અને જેની કોઈ જ બજાર કિંમત નથી તેવા મુદ્દામાલના ગુનાની તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે બિરલા પુટ્ટીની બેગ ખરીદી ઉપર કંપનીએ સ્કીમ આપી હતી કે 40 કિલોની 2 કેર વોલ પુટ્ટી થેલીની ખરીદી પર 75 રૂપિયાની કૂપન અને વોટરપ્રૂફ પુટ્ટીની 40 કિલોની બેગ પર 100 રૂપિયાની કૂપન આપતા હતા, જે કૂપન સ્ક્રેચ કરીને ડીલરને આપો તો રોકડ રકમ ચૂકવી આપે। કંપનીએ સમય સૂચકતા વાપરીને તસ્કરો ચૂનો ચોપડે તે પહેલા જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, તેવું પોલીસ સબ ઇન્સ્પેક્ટર BH રાઠવાએ જણાવ્યું।